નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ ભિખારી અને રેસ્ટોરન્ટના માલિક સાથે બનેલ સત્ય ઘટના। 35 વર્ષનો એક યુવાન દરરોજ પોતાની મોટર બાઇક લઈ અને એક રેસ્ટોરન્ટ પાસે આવતો અને આસપાસ ઊભેલા 5 ભિખારીઓને ભોજન માટે ટિફિન બંધાવી આપતો। એક વખત એ રેસ્ટોરન્ટના માલિકે વાતમાં પૂછ્યું તો યુવાને કહ્યું, મારા પિતાજી કહેતા હતા કે કોઈકને જમાડ્યા પછી જમવાથી ભોજન પ્રસાદ બની જાય છે અને એ બહુ મીઠું લાગે છે। હું નાનો હતો ત્યારથી પિતાની સાથે આ રીતે ગરીબોને ટિફિન અપાવવા જતો હતો। હવે પિતાજી નથી, પણ એમનું કામ મેં ચાલુ રાખ્યું છે। મને મજા આવે છે। એ યુવાન રોજ નિયમિત રીતે રેસ્ટોરન્ટ પાસે આવતો, 5 ભિખારીઓને ટિફિન અપાવતો, કાઉન્ટર પર પેમેન્ટ કરી અને ચૂપચાપ ચાલી જતો। રેસ્ટોરન્ટનો માલિક અને કેટલાક ભિખારીઓ પણ એ યુવાનને ઓળખી ગયા હતા। એક વખત એવું બન્યું કે પેલો યુવાન રેસ્ટોરન્ટ પર આવ્યો જ નહીં। 2-4 ભિખારીઓ એની રાહ જોતા રેસ્ટોરન્ટની બહાર ઊભા હતા। તે થોડીક વાર એની રાહ જોયા, પછી પાછા ચાલ્યા ગયા। બીજા દિવસે પણ એવું જ બન્યું। 3-4 દિવસ સુધી યુવાન દેખાયો જ નહીં। એવામાં એક વખત એક જૂના ભિખારીએ આવી અને રેસ્ટોરન્ટ પરથી બીજા એક ભિખારીને ટિફિન અપાવ્યું અને એનું પેમેન્ટ કર્યું। રેસ્ટોરન્ટના માલિકે નવાઈ અનુભવતા એને પૂછ્યું તો એ ભિખારીએ જવાબ આપ્યો, અમને જે યુવાન દરરોજ ટિફિન અપાવતો હતો એનું એક અકસ્માતમાં અવસાન થયું છે। અમે 2-4 મિત્રોએ ભેગા મળીને એ યુવાનને શ્રદ્ધાંજલિ આપવા રૂપે અમને દરરોજ ભીખમાં જે રકમ મળી હોય એમાંથી એક વ્યક્તિને ટિફિન અપાવવાનું નક્કી કર્યું છે। ભિખારીની વાત સાંભળી અને રેસ્ટોરન્ટના માલિકને શું બોલવું તે ન સૂઝ્યું, પણ શું કરવું એ એને તરત સૂઝ્યું। એણે કહ્યું, ભાઈ, હવે પેલા યુવાને શરૂ કરેલી ટિફિન સેવા મારા તરફથી ચાલુ રહેશે। તમારે એ માટે પૈસા ખર્ચવાની જરૂર નથી। ત્યારે પેલો ભિખારી બોલ્યો, સાહેબ, સાચું કહ્યું, અમે બહુ નાના માણસો છીએ। સમાજ સેવા અને લોકસેવાના બહુ મોટા કામ કરવાની અમારામાં ત્રેવડ નથી। બહુ તો અમે હળીમળીને એકબીજાને આવી સાવ મામૂલી મદદ કરી શકીએ। પેલા યુવાન પાસેથી અમને આવી પ્રેરણા મળી છે અને એ પ્રેરણાનો દીવો ઝળહળતો રહે એ માટે અમે એક ટિફિનની સેવા તો હવે અમારા છેલ્લા શ્વાસ સુધી ચાલુ રાખીશું। રેસ્ટોરન્ટનો માલિક બોલ્યો, એ યુવાનને શ્રદ્ધાંજલિ આપવા માટે તમે જે દીવો ઝળહળાવતો રાખ્યો છે એમાં મારે પણ થોડુંક તેલ પુરાવવું છે। હવેથી હું પણ લાઈફ ટાઈમ નિયમિત રૂપે દરરોજ 5 ગરીબોને મફત ટિફિન આપીશ। સંસારમાં બીમારીઓના ચેપ તો ઘણા લાગે છે, થોડાક ચેપ આવા સત્કાર્યોના પણ લાગતા રહેવા જોઈએ। આપણી લાઈફમાં આપણને આવા કોઈ એક સારા કામનો ચેપ ન લાગે તો સમજી લેવું કે આપણો ભવનો ફેરો ફોગટ ગયો છે। મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ।